नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની ગાથા 48નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે। આચાર્ય ભગવાનની આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આ ગાથા ઉપર કરેલ વિસ્તારનો ઘણો ભાગ આપણે કર્યો છે। શેષ ભાગ આજે લઈએ છીએ। આપણે જાણીએ છીએ કે મૂળ ગાથામાં તો એ વાત કરી કે જે સર્વને નથી જાણતો તે એકને પણ જાણતો નથી, અને એ વાતને અગ્નિના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી। બાહ્ય પદાર્થ એટલે બળવા યોગ્ય પદાર્થ છે, એને જ્યારે અગ્નિ બાળે છે તો એ બળવાપણો જે છે તે બળી રહ્યો છે તે અગ્નિ છે, અને એમાં અગ્નિને પેલો બાહ્ય પદાર્થ તો નિમિત્ત છે, બળવા યોગ્ય પદાર્થ તો નિમિત્ત છે, ત્યાં એ અગ્નિ જ છે। અને અગ્નિ કોને ન બાળે એટલે કે બાહ્ય પદાર્થને બધાને બાળે। એ ઉદાહરણ લઈ અને વાત સમજાવવામાં આવી કે આ બધા જે જ્ઞેયો છે, જેને આપણે જ્ઞેય કહીએ છીએ, જે જણાય છે, જે બધા પદાર્થો છે, એ બધા પદાર્થો તો જ્ઞાનમાં નિમિત્ત છે, પણ એ તો જ્ઞાનનો પોતાનો જ સ્વભાવ છે, એ પોતે જ પરિણમી રહ્યું છે। અને એવું જ્ઞાન પરિણમી રહ્યું છે તો પછી જ્ઞેય માત્રને જાણે। તો પછી પ્રશ્ન એ થાય કે સર્વજ્ઞેયને કેવી રીતે જાણે? કેવળી પરમાત્મા તો સર્વજ્ઞેયને જાણે, કેવળ જ્ઞાન થયું છે એટલે એ તો જાણે। એ તો એક સાથે યુગપદ એક જ સમયમાં ત્રણ લોક અને ત્રણ કાળના બધા પદાર્થોની બધી પર્યાયોને જાણે। પણ છદ્મસ્ત કેવી રીતે જાણે? તો એની વાત એ લીધી કે છદ્મસ્ત પણ જાણે, એ ક્રમે જાણે છે, પણ ન જાણે એમ નહીં, એ શ્રુત જ્ઞાન દ્વારા જાણે। એ જ્ઞેયને જાણે અને એ પરોક્ષપણે જાણે, જ્યારે કેવળ પરમાત્મા પ્રત્યક્ષ જાણે। એટલે એમ જાણવાની વાત લીધી। એટલે જ્યારે જ્ઞાન સ્વભાવ એનો છે અને એ જાણે નહીં, એ કેમ બને? એટલે એમ કહ્યું કે એ સર્વને જાણે। જે છદ્મસ્ત છે એ શ્રુત જ્ઞાન દ્વારા પરોક્ષપણે જાણે, અને કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન દ્વારા સર્વને જાણે, યુગપદ જાણે। એટલે એ વાતનો આપણને અહીંયા નિર્ણય કરાવે છે। એટલે એમ પછી નક્કી થાય કે એ સર્વને જાણે, જ્ઞાન સર્વને જાણે, પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ભેદ રહે છે, પરંતુ એ સર્વને જાણે। અને જો સર્વને નહીં જાણે એમ કહીએ તો એકને પણ જાણતો નથી। તો આજે આ 48મી ગાથાનો છેલ્લો ભાગ આપણે લઈએ છીએ। પૂજ્ય ગુરુદેવ એને સમજાવે છે। પ્રવચન સુધા ભાગ બીજો, એના પાનો નંબર 384, છેલ્લો પેરેગ્રાફ। જે આત્માનું જ્ઞાન એ દયાદાન વ્રતના રાગપણે પ્રણમે, એ જ્ઞાન નથી। ક્ષાય જ્ઞાન તો નથી, પણ એ જ્ઞાન નથી। તે રાગ આદિના ભાવને જ્ઞેય તરીકે ગણી અને તે જ્ઞાનરૂપ પરિણમન પોતામાં જ્ઞેયની અપેક્ષા વિના સ્વપર પ્રકાશપણે પરિણમવાનો દ્રવ્યનો સ્વભાવ હોવાથી પોતે પરિણમે છે, તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે।
હા 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 સમજાણું કાંઈ આ તો પ્રવચન સાર છે. જ્ઞાન પ્રધાન કથન છે, જ્ઞાન અધિકાર છે ને. હા હા ઝીણું બહુ બાપુ. હા 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 અહીં તો કે છે કે સમીર શિખરની જાત્રા કરે ને ગિરનારની જાત્રા કરે એ ભાવ રાગ છે. એ રાગ રૂપે જો પરણમી જાય તો તે મિથ્યા જ્ઞાન છે. એ જ્ઞાન નથી. આવી વાત. એ રાગને પોતાના જ્ઞાનમાં જ્ઞાનપણે રહીને રાગને અડ્યા વિના જ્ઞાનને સ્પર્શીને સુપર પ્રકાશક પરિણમન થાય તેને જ્ઞાન કહેવામાં આવે છે. તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. બાકી મિથ્યા જ્ઞાન છે. હું આખું અત્યારે તો ચાલતું નથી ને એટલે લોકોને શું થાય બિચારા અનાદિથી એમ રખડે છે. રખડબાટીમાં રોકાઈ ગયા હતા. હા એ કહ્યું સમજ આ પરિણમેલો છે. એક દહન જેનો આકાર તે પોતા રૂપે પરિણમતો નથી. અગ્નિ દાયાકારપણે અગ્નિ જો ન પરિણમે પૂર્ણ તો એ અગ્નિ જ નથી. એ પોતા રૂપે થયો જ નથી. પોતા રૂપે રહ્યો જ નથી. આ હા હા ભાઈ છે ને તેમ સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞેયાકાર પર્યાય પ્રણમેલું સમસ્ત જ્ઞેય હેતુ એ તો નિમિત્ત ફક્ત છે. નિમિત્ત એટલે કે ચીજ છે પણ એનાથી આ કઈ થાય છે ને એની અપેક્ષાથી થાય છે એમ નહીં. સમજાય છે કઈ? સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત લોકાલોકાદી જ્ઞેય જેમાં નિમિત્ત છે એ તો આપણે ભાઈ કહ્યું હતું ને સર્વવિશોધ અધિકારમાં. લોકાલોક છે કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે અને કેવળ જ્ઞાન લોકાલોકને નિમિત્ત એટલે નિમિત્ત એટલે એક ચીજ છે એટલું. નિમિત્ત છે માટે ત્યાં એ ચીજ છે એના ચીજ છે માટે કેવળ જ્ઞાન છે એમ નહીં. હા 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 હવે આવું નિમિત્ત જે આવે તો ભડકે. નિમિત્ત એટલે કે તો કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે એટલે શું? એ લોકાલોકને લઈને જ્ઞાન થયું છે અને લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત છે. તેથી કઈ કેવળ જ્ઞાન છે માટે લોકાલોક છે. હા હા જેની વાત બાપુ બહુ જરૂર ભાઈ. હા હા જૈન વિતરાગ ત્રિલોકના નાથનું જ્ઞાન જે છે એ જ્ઞાન કોઈ અલૌકિક છે. જે જ્ઞાનમાં પર વસ્તુ નિમિત્ત હોવા છતાં જે આત્મા જ્ઞાનપણે પ્રણમે છે એ ધર્મી સંકીર્તિ ચોથે ગુણસ્થાને. હા 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 એ જે ચોથે ગુણસ્થાનમાં પણ જે જ્ઞાન સુખ છે તે તેને રાગ આદિ વ્યવહાર આવે છતાં ત્યાં જ્ઞાનનું પરિણમન તેને પોતાને જાણતું પરિણમે છે. છતાં તે જ્ઞાન પરિણમનમાં એ રાગ નિમિત્ત કહો પણ છતાં તે રાગને લઈને સ્વપર પ્રકાશક પરિણમું છે એમ નથી. આમાં કેટલું યાદ રાખતા એ શું ભાઈ રૂપિયામાં તો આમાં દરડા થઈ જતા રૂઈ રાજી થઈ જાય. હા 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 કાંકરા ઘણા પડ્યા જગતમાં. અહીં તો કે છે કે રૂપિયા એ જ્ઞાનનો જ્ઞેય છે. એ જ્ઞેય છે મારું છે એવું જ્ઞાન સ્વરૂપમાં નથી અને પૈસા જ્ઞેય છે તેમાં હું આનો છું એવું જ્ઞેયમાં નથી. અરે ક્યાં જગત ક્યાં જાય છે. અહીંયા તો પ્રભુ એમ કે છે કે બળવાય રાગ દાયને બાળતી અગ્નિ
પોતે પોતા રૂપે પરણમે છે તે અગ્નિ છે, પણ દાયાકાર રૂપે પરણમેલી નથી અગ્નિ, તે અગ્નિ જ પોતે અગ્નિ નથી. એમ જ્ઞેયાકારપણે પરણમેલું જ્ઞાન છે તે આત્મા છે, પણ જ્ઞેયાકારપણે પરણમેલું જ્ઞાન તે જ્ઞાન નથી, તે જ્ઞાન નથી. જ્ઞેયાકારપણે પરણમે છે એવો પોતાનો સ્વભાવ છે, એવું જો નથી તો તે આત્મા નથી. આવી વાતો છે. સકળ જ્ઞાન જેનો આકાર એવા પોતા રૂપે પોતે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં એ જ્ઞેયને જાણવાનો જ્ઞેયપણાની હયાતી છે, માટે નહીં પોતેને પોતામાં અનંતા જ્ઞેયને જાણવાનો પોતાથી પોતાનો સ્વભાવ છે. એ રીતે જો ન થાય તો તે આત્મા નથી, તે જ્ઞાન નથી. આ લોકો વિરોધ કરે હા, હું તમે હોનગઢે કાઢ્યું કે હોનગામ કોનું છે? આ તો મુનિઓનું છે. પંચમહારાના સંતો તો આ કે છે, કોઈ કે ચોથા હારાની વાત છે. ચોથા હારા વાળા માટે પણ પંચમહારાના સાધુ પંચમહારાના શ્રોતાને કહે છે, અને એ શ્રોતા સાંભળીને અપ્રત્યત જ્ઞાની થાય છે. એમ છે આરતી ગાથા આવે છે ને. હા હા હા. અપ્રતિબુદ્ધને સમજાવતા ગુરુ સમજાવે છે ત્યાં તે પોતે અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. પંચમહારાનો અપ્રતિબુદ્ધ શ્રોતા એને પંચમહારાના ગુરુ વારંવાર કહે છે. હા 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 હા. ત્યારે તે સમજે છે કે જ્ઞાન થઈને તેનું અપ્રતિહત જ્ઞાન થાય છે. જે જ્ઞાન થયું તે પાછું પડશે નહીં. આર્તરી ગાથામાં છે. હા 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 હા. ભાઈ આવું ફાવો એને ક્યાં નડે છે? આવો એ તો જ્ઞાનનો જ્ઞેય છે. હા હા. પંચમહારો છે કે ચોથારો છે તો જ્ઞેય છે. એ જ્ઞેયને જાણવા પણ પ્રણમે છે, એ કાળ છે માટે નહીં. હા 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 હા. એ વાતો છે. ચીમનભાઈ ત્યાં આપણા મુખ્ય માણસ છે ને મુંબઈમાં, આવી વાતો છે. થોડું પણ સત્ય અને વાસ્તવિક હોવું જોઈએ. લાંબુ લાંબુ મોટું ને વાસ્તવિક સત્ય હોય ને. એવા પોતે ચેતનપણાને દેશ સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ તે પરના પૂર્ણ જ્ઞેયપણાના જ્ઞાનપણે પરણતો નથી, તો તે આત્મા નથી. પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી, તે જાણતો નથી, તે આત્મા નથી. આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી. આ સરવાળો શું કીધું? કે જે સર્વજ્ઞેય છે તેને અહીંયા જ્ઞાનમાં પોતાથી જાણતો નથી, તો સર્વને જાણતો નથી, તો એ પોતે જ એ રૂપે છે, તે પોતાને જાણતો નથી. સમજાય છે ને? સમજાય? હા 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 હા. ચંદુભાઈ આવ્યા ઠીક માં. આવી વાતો છે. પ્રભુ શું કરે? આ લોકો બિચારા મશ્કરી કરે છે. નિશ્ચય 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 બાપા પ્રભુ. તું 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 નિશ્ચય એટલે તું. તે જ્ઞેયો હોવા છતાં જ્ઞેયાકારપણે આત્મા જ્ઞાનાકારપણે થાય, તેમાં એ જ્ઞેયો બધા નિમિત્ત હોવા છતાં તેની અપેક્ષા ત્યાં જ્ઞાન પરણતું નથી.
એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે કે એ રીતે સ્વપરપણે પરણતું તે તેનું જ્ઞાનનો ખરો સ્વભાવ છે. ત્યારે જો બધાને જાણતો નથી, કેમ કે બધાનું જાણવું તે જ્ઞાનનું જાણવું છે. જો બધાનું જાણવું નથી થતું તો પોતાને પોતે એવડો છે એ જાણતો નથી. બરાબર છે. એ ટીકા થઈ અમરચંદ્રાચાર્ય મહારાજ. ટીકામાં તો 2-3 દાખલા કાઢભાઈ કે જે કોઈ સૂર્યના પ્રકાશમાં પ્રકાશતી ચીજને નથી જાણતો તે સૂર્યને જાણતો નથી. દીપકની પ્રકાશમાં પ્રકાશતી ચીજને જાણતો નથી તે દીપકને જાણતો નથી. સમજાણું કાંઈ? કેટલા દાખલા છે? દર્પણ, આશા દર્પણ. જે દર્પણમાં પ્રતિબિંબ પડે છે એવા ને જાણતો નથી તે દર્પણને જાણતો નથી. આંધળો માણસ સૂર્યના પ્રકાશમાં પ્રકાશતી ચીજને જાણતો નથી તો તે આંધળો સૂર્યને જાણતો નથી. આંધળો માણસ દીપકના પ્રકાશમાં પ્રકાશતા પદાર્થને જાણતો નથી તો તે દીવાને જાણતો નથી. સમજાણું કાંઈ? હે? 2 થયા. દર્પણ હું દર્પણ જાગું છે એટલે ખ્યાલ બંધ કરે. દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે એ દર્પણની અવસ્થા છે કે જે ત્યારે દર્પણમાં પડેલી અવસ્થામાં જે આ ચીજોને જાણતો નથી તે દર્પણને જાણતો નથી. કારણ કે દર્પણમાં અવસ્થા છે એ એની નથી, એના સંબંધીની દર્પણમાં અવસ્થા છે, દર્પણની અવસ્થા છે. તો જે પરને દીપકના પ્રકાશમાં રહેલા પદાર્થને જાણતો નથી એ દીવાને જાણતો નથી. એ દર્પણમાં જણાતા પદાર્થ જાણતો નથી, દર્પણને જાણતો નથી. આંધળો છે કે છે વિશેષ કે છે. પ્રવચન સાર 48 ગાવા. જે અગ્નિ દ્રષ્ટાંત છે. પેલો જે અગ્નિ કાષ્ટ 3 ને પાંદડા પત્રનું વગેરે સમુદાયને દોડતું નથી. જે અગ્નિ બળવા લાયક દાય છે તેને જો બાળતો નથી, જેને દોડતો નથી એટલે બાળતો નથી, તેનો દમન સ્વભાવ, તેનો બાળવાનો સ્વભાવ, કાષ્ટાદી સમુદાય જેનું નિમિત્ત છે એ તો બધા નિમિત્તો છે. પર એવા સમસ્ત દાયાકાર પર નહીં પ્રમતો હોવાથી બળવા લાયક દાયને બાળતો પૂર્ણ રીતે એ બળવા લાયક પણ પ્રણમતો નથી. અધૂરા રૂપે પ્રણમે છે અગ્નિ, પરિપૂર્ણપણે પ્રણમતો નથી. તેથી પરિપૂર્ણ એક દહન જેનું સ્વરૂપ છે, અગ્નિનું પરિપૂર્ણ એક દહન, બધાને બાળવું ને અગ્નિ પણ રહેવું એવું જેનું સ્વરૂપ છે. એવોથી અગ્નિ પોતાપણે જ પૂર્ણ રીતે થતો નથી. અગ્નિ બાળવાનો એ લાયક પદાર્થ પણ બાળતો નથી અને પૂર્ણ દાય જેમાં નિમિત્ત છે એવી અગ્નિ પણ જો પ્રણમતો નથી તો એ અગ્નિ નથી. આ તો દૃષ્ટાંત છે. એવી જ રીતે આત્મા, હવે અહીં સિદ્ધાંત ઉતારે, એવી રીતે જે આત્મા
સમસ્ત દ્રવ્ય પર્યાયરૂપ સમસ્ત જ્ઞેયને જાણતો નથી. હા 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 હા. કેવળ જ્ઞાનપણે કોક શુદ્ધ જ્ઞાનપણે પણ શુદ્ધ જ્ઞાનમાં પણ સર્વજ્ઞેયોને જાણવા પણ પ્રણમવું એવો એનો સ્વભાવ છે. ફક્ત પરોક્ષને પ્રત્યક્ષનું ફેર છે. આવી હોતું છે એ કઈ નહીં. ક્રમમાં એ કઈ નહીં. ક્રમે ક્રમે બધા જાણે છતાં કેવળ આત્માને પૂર્ણ જાણે માટે કે શુદ્ધ કેવડી છે. ક્રમે ભલે ક્રમે જાણે પણ ક્રમે જાણે એ તો અપેક્ષિત છે. બાકી તો જ્ઞાન શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ જાણવું એવું એનો સ્વતઃ સ્વભાવ છે. પરોક્ષ રીતે એવી વાત છે. એ તો પછી એનો ઉપયોગમાં ક્રમ પડે છે. બાકી એની પર્યાયનો સ્વભાવ સમજાણું કે શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન જે ચૈતન જ્ઞાયક સ્વરૂપ છે તેને અવલંબીને જે ભાવ શુદ્ધ જ્ઞાન થયું એ ભાવ શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાયમાં પરોક્ષ રીતે બધા જ્ઞેયો જાણવાને લાયક છે. એ રીતે જો પરિપૂર્ણ વસ્તુને ન જાણે તો એ જ્ઞાન જ નથી થયું. હા, સમજાય છે કાંઈ? એ ટીકામાં ઉતાર્યું ભાઈ. ટીકામાં સ્વસંવેદન તરીકે મૂળ હેતુથી આ તો બતાવવાનું તો એની તાકાત બતાવે કે આત્મા છે એની તાકાત કેટલી, એનું પોતાનું અસ્તિત્વ જે છે એનું જ્ઞાન, એનું અસ્તિત્વની એની તાકાત. તો એ જ્ઞાનમાં જ્ઞેયો જેટલા છે તેટલાને એક સમયમાં સ્વપર્યાયમાં પ્રણમીને જાણે એવી તો એની તાકાત છે. એ રીતે અગ્નિ જેમ દાયાકારને પૂર્ણ રીતે ન બાળે તો તે અગ્નિ નથી. એમ જ્ઞેય જેટલા છે તેટલા બધાને આપણે પોતાના પર્યાયમાં જાણવા લાયકને પૂર્ણ રીતે જાણવું રૂપે ન પ્રણમે તો તે આત્મા નથી, તે જ્ઞાન નથી. આવી વાત છે. જેટલા આત્માના સામે જ્ઞેય છે, દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, અનંત સિદ્ધ કેવડીઓ, તીર્થન, કેવડ લાખો, એમાં કોઈ જ્ઞેય આત્માનો નથી. કોઈ જ્ઞેય આત્માનું નથી અને કોઈ જ્ઞેયને જાણવા વિનાનો રહેતો નથી એવું એનું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ એવડો છે કે એનાથી અનંત ગુણા બધા આત્માઓ છે, શરીરો, રજગણો, એમાં કોઈ જ્ઞેય આત્માનું છે એમ નથી. તેમ કોઈ જ્ઞેય જ્ઞાનમાં પૂર્ણ રીતે ન જણાય એવું નથી. ન્યાય સમજાય છે? સર્વજ્ઞને તો બધા જ્ઞેયો જ્ઞેયાકારપણે જ્ઞાનાકાર પ્રણમે છે એવું તેનું સ્વરૂપ છે. એ રીતે જો ન પ્રણમે તો એ આત્મા નથી.
એમ નીચલી દશામાં શુદ્ધ જ્ઞાનમાં દેવગુરુ ને શાસ્ત્રાદિ બધા પર જ્ઞેય છે. જ્ઞાનનું આત્માનું રૂપ છે એ દેવગુરુ નથી આમાં. હા 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 એ અનંત સિદ્ધો પંચ પરમેષ્ઠી એ બધા જ્ઞાન સ્વરૂપથી અન્ય જ્ઞેયો છે. એ અન્ય જ્ઞેયોને જ્ઞાનમાં તેને પોતાથી જાણવા પણ પૂર્ણપણે ન પ્રણમે તો તે જ્ઞાન જ નથી, તે આત્મા નથી. હા 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 આવી વાત છે. શ્રીમદમાં આવે છે કરુણા હમ પાવત હૈ તુમ કી બાત રહી ગુરુ ગમ કી. એનો અર્થ કે ભગવંત આપના જ્ઞાનમાં હું આ સમયે બધાને જાણું છું એવું મારું જ્ઞાન છે, એવું આપના જ્ઞાનમાં જણાનું છે. એ જ આપની કરુણા છે. શું કહ્યું એ? હા પ્રભુ મારું આત્મજ્ઞાન જ્ઞાન સ્વભાવ આપને ને બધાને જ્ઞેય તરીકે પર્યાયમાં પરિપૂર્ણ જાણવું થાય એવી રીતે તમે જ્ઞાનમાં જાણ્યું છે કે આ રીતે આને આ થયું. પ્રભુ એ તમારા આપની કરુણા છે. હા 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 હે એ જુઓ ને કે મૂળ તો પરમાત્માના જ્ઞાનમાં બધા જ્ઞેયોનું જ્ઞાન પોતાની શક્તિથી પોતાથી થયું છે. પણ પ્રભુને એમ પણ કહે પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા. આ આત્માને નિજ સત્તા એ શુદ્ધ આપ દેખતા આવે છે ને. હા 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 પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા. આ નિજ સત્તા એ શું? કાલે પ્રશ્ન હતો ને એ રસિકભાઈ તમારા કાકાનો એમ કે આત્મજ્ઞાની તો બધાને હરખા દેખે. એ તો દ્રવ્ય સ્વભાવે આત્મજ્ઞાની બધાનો દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ છે તે આત્મા છે એમ દેખે. પણ એની પર્યાયમાં મિથ્યાત છે ને રાગને પોતાનું માને ને રાગનું ધર્મ માને તે મિથ્યાતની પર્યાય એ પણ જ્ઞાનમાં જ્ઞેયપણે પ્રણમે છે. એ પર્યાયમાં જાણે છે ને એમ નહીં કે આત્મજ્ઞાન જે શ્રીમદમાં આવે છે ને આત્મજ્ઞાન ત્યાં આત્મજ્ઞાન દર્શિતા શું કીધું? આત્મજ્ઞાન સમદર્શિતા. આત્મજ્ઞાની છે એ સમદર્શી છે. એનો અર્થ એ કે બધા છે હરખા એમ જાણે એવો એનો અર્થ જ નથી. શ્રીમદે અર્થ એ કર્યો જ નથી. સમદર્શીની વ્યાખ્યા કે કુગુરુ કુધર્મ ને કુશાસ્ત્ર છે તેને તે બરાબર જાણે અને કુગુરુ કુશાસ્ત્ર કુધર્મ છે તેને સંજ્ઞાન સંભાવ બરાબર નિષેધે.
લોકો કંઈક ના કંઈક લગાવે, આમાં શું થાય બાપુ? એ રજીભાઈ બધાને હરખા જાણે શું કરવું આવતું હતું ને શ્વેતાંબરમાં નથી આ વાત એને ખટકે બાપુ શ્વેતાંબરમાં હું એ વાત આપશું, જૈન દર્શનનું તત્વ દિગંબર દર્શન સિવાય ક્યાંય છે જ નહીં. સમજાય છે? કોઈ પક્ષની વાત નથી, વસ્તુ સ્થિતિ છે. નહીં પણ પર્યાય મિથ્યા છે તેને મિથ્યા તરીકે જાણે, એનો દ્રવ્ય ચૈતન ધ્રુવ છે તેને ચૈતન ધ્રુવ તરીકે જાણે, પણ પર્યાયમાં મિથ્યા છે તેને મિથ્યા તરીકે જ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણે. 363 પાખંડીઓ છે જગતમાં, એને જ્ઞાન બરાબર જાણે, જ્ઞેય તરીકે છે ને. એનો જે શુદ્ધ આત્મા છે એકલો જ જ્ઞેય છે. જ્ઞેયમાં તો એની અશુદ્ધતા, મિથ્યા, રાગદ્વેષ આદિ બધું જ્ઞેયમાં છે. એની વાત બાપુ વાળાની વાત મૂકીને સમજવી વાત બહુ કસમ. એ કાંઈક સિદ્ધ તો એ કરવું છે પ્રભુ, એક કુળ આત્મ રામ અને એક કુળ દુનિયાનું ગામ આપવું જોઈએ. એને જાણવું ઈ છે માટે જાણવું એમ નહીં, તારો જાણવાનો એનો આમ તને જાણવાના પણ થવું એ તો તારું સતત સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. લોકાલોકને કેવળ જ્ઞાન નિમિત્ત કહેવાય અને કેવળ જ્ઞાન લોકાલોક નિમિત્ત એટલે શું? એમ જેટલા જ્ઞેયો છે દેવગુરુ શાસ્ત્ર આદિ અનંત દ્રવ્યો, અનંત ગુણો, અનંત ભવ્ય અનંત જેવો તેનો દ્રવ્ય ગુણને પર્યાયનો જે રીતે જે સ્વભાવ છે તે રીતે જ્ઞેયને જ્ઞાનાકારમાં જાણે એવું તો એનું સ્વરૂપ છે. પૂર્ણ જ્ઞેયને જ્ઞાનાકારમાં જ્ઞાનમાં જાણે એવું એનું સ્વરૂપ છે. જો પૂર્ણને ન જાણે અને અધૂરું રહેતી આત્મા નહીં, એ જ્ઞાન નહીં. એમ કરીને અહીંયા જ્ઞાતા દ્રષ્ટા સિદ્ધ કરવો છે. ગમે તો સમકીતીનો હો ને કેવળ જ્ઞાનીનો આત્મા હો, પણ એ તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા તરીકે, એ પણ પરને જાણે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. એનો પર્યાયનો ધર્મ જેવો છે કે પોતે એમાં કહ્યું છે આપણે શક્તિમાં 47 શક્તિ સર્વજ્ઞમાં આત્મજ્ઞ કહ્યું, ત્યાં આત્મજ્ઞ છે. એ સર્વને જાણે માટે આમ છે એમ નહીં. શું એની શૈલી? સર્વજ્ઞ એટલે તમને એમ લાગે કે આ બીજા બધા, એમ નહીં. એ સર્વજ્ઞપણું એટલે કે આત્મજ્ઞપણું, એ આત્માના જ્ઞાનનું એવડું જ પણ છે. એમ આવે શક્તિમાં સમજાય છે કાંઈ? માર્ગ જુદા બાપુ બહુ ભયા. દીપચંદજી તો બિચારા લખી ગયા, દીપચંદજીના વખતમાં પંચસંગ્રહ સજાતો. અરે આજ્ઞમ પ્રમાણે કોઈની શ્રદ્ધા મને દેખાતી નથી. 2 વર્ષ પહેલા મોઢેથી કહીએ તો મારા સાંભળતા નથી, માનતા નથી. એ માટે હું લખી જાઉં છું, કહી જાઉં છું. ભગવાન કરીને
કીધું મેં કે પર્યાય ભગવાન છે એમ નહીં. દ્રવ્ય તે ભગવાન સ્વરૂપ છે. જેણે પોતાનું ચૈતન સ્વરૂપ દ્રવ્ય ભગવાન સ્વરૂપ છે એવું જાણ્યું, એ બધા આત્માને દ્રવ્ય તરીકે ભગવાન તરીકે જોવે છે. એથી કરીને પર્યાયમાં ભગવાન છે. હા 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 હા. અહીંયા કે છે હસુભાઈ, બીજા જુદી જાતિ આખી વાત. મને મુંબઈમાં ધાણામાં ધમ બેઠા 6 ભાઈઓને એ બધી વેપારના ધંધા. હા હો હા હો, અગ્નિ હળતી હોય કસાય નહીં. પૈસા કોને કેવા બાપા, કોને મળે ભાઈ? એ અનંતા પૈસા જગતમાં છે તે જ્ઞાનનો જ્ઞેય છે. એ જ્ઞેયપણે જ્ઞાન જ્ઞેયના પ્રણવામાં તો એ નિમિત્ત છે, પણ એ નિમિત્તમાં પ્રણમે છે પોતાનો પર્યાય. એને જાણવા તરીકેનું જ્ઞાન તે જ્ઞાનપણે પ્રણમે છે. હા 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 હા. એને નિમિત્તનો અર્થ એક બીજી ચીજ છે, પણ અહીંયા પ્રણમે છે. જેટલા જ્ઞેય પૈસાના, સ્ત્રી, કુટુંબ, મકાન, હરી, હીરા, માણેક, અરે સર્પ, વીંછી, કીડા, કાગડા, કૂતરા, 4 ગતિના જીવો, 5મી ગતિના જીવો, સિદ્ધ. ભાઈ તારો સ્વભાવ પ્રભુ એ બધા જ્ઞેયોને એ ક્ષણમાં એના કારણે નહીં, એના અવલંબે નહીં. અવલંબ કહેતા નિમિત્ત, અવલંબતા નિમિત્ત ભાઈ કીધું છે ને મારે. હા હા હા. એ જ્ઞાનનો તારો સ્વભાવ જ એવો છે કે સ્વતઃપણે પરના જ્ઞેયને પોતાથી, પોતામાં, પોતા વળી, પોતાને આધારે પોતે જાણે. એવું તારું સ્વરૂપ છે પ્રભુ. જો એવડું સ્વરૂપ તું મમાન ન જાણે તો એ આત્મા નથી. આવી વાત છે. સર્વ જાણવા લાયક ચીજોમાં કોઈ પણ ચીજને નાની કે મોટી એને પોતાની માનવી એ વસ્તુના સ્વરૂપમાં નથી. એ જ્ઞેયમાં નથી અને તારા સ્વરૂપમાં નથી. જ્ઞેયમાં એમ નથી કે આમ છું એવું છે જ્ઞેયમાં. દેવગુરુનો આત્મા છે તો એના આત્મામાં એ છે કે આ જ્ઞાનનો હું છું, એના જ્ઞાનનો હું છું. હા હા હા. એ આત્મા સમસ્ત દ્રવ્ય પર્યાય બે લીધું ને. દ્રવ્ય પર્યાય, સમસ્ત દ્રવ્ય પર્યાય. દ્રવ્ય તરીકે ભગવાન આત્મા, પર્યાય તરીકે મિથ્યાત, સંકિત, પંચમ, છઠ્ઠું આત્મા, 14મું આદિ હોય ને સિદ્ધ. બે આવ્યો ને. હા હા હા. મહારાજ ભાઈ આખો બહુ હા હા માર ખાય છે ને. પર્યાય ઉપર દ્રષ્ટિ છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે તેના જ્ઞાનના પરિણામમાં આખું લોકાલોક એ પણ જણાય છે. એ ખરેખર એને જણાય છે એમ કેવું એ વ્યવહાર. એ જ્ઞાનનો સ્વભાવ જ પ્રણમે છે તે ખરેખર તો પોતાનું જ્ઞેય છે. હા 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 હા. પોતાનો દ્રવ્ય ગુણને પર્યાય પોતે જ્ઞેય છે. એ આપણે આવી ગયું પરણતીનું. પરદ્રવ્યપણે પ્રણમે નહીં, પરદ્રવ્ય પર્યાય પ્રણમે નહીં. 76, 77, 79 ચારીમાં પરદ્રવ્ય પરદ્રવ્ય આવ્યું છે. ઉદ્ગળ પણ પરદ્રવ્યપણે પ્રણમે નહીં. હે વિકાર બધું આવી ગયું. હા હા હા. અહીં તો બીજું કેવું છું કઈ હું જાણું એ બધું આવ્યું છું અંદર. પરદ્રવ્યપણે પ્રણમતો નથી, એ સ્વદ્રવ્યપણે પ્રણમે છે.
સમજાણું કાંઈ? પરદ્રવ્ય પર્યાય નથી આવતું ત્યાં? હા હા, એ પરદ્રવ્ય પર્યાય નહીં, અહીં એ પરણમે છે, પોતે પોતાના જ્ઞાનની પર્યાય પણ એ પરણમે છે. ભલે એને એમાં નિમિત્ત કહો, પણ એ નિમિત્ત એને કંઈ કરતું નથી. એનું જે આત્મામાં જ્ઞાન થાય સ્વપરનું પોતાનું, એ એનું સ્વરૂપ જ છે. એ એવડો જ આત્મા છે ને એવડો જ એનો સ્વભાવ છે. હા 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 હા, સમજાણું કાંઈ? કાંઈક એમાં હતું આવી ગયું મગજ, ગાથા આવી ગઈ હતી આપણે. છન્નો હતો છણો પ્રાથમિક નિવૃત્ત આવી ગયું ચારીમાં. હા હા હા, એ ઓડિયાઈ મોટી પાછું છે. એ એક સમયના જ્ઞાનમાં સર્વજ્ઞેય જણાય એવી એની પર્યાય છે, તેને દ્રવ્ય પહોંચી વળે છે. એ જ્ઞેય પહોંચી વળે છે એમ નથી. હા હા હા, એવો તો શૈલી તો જુઓ. પ્રાપ્ય એટલે તે સમયનો ધ્રુવ છે કેવળ જ્ઞાન. હા 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 હા, શુદ્ધ જ્ઞાન ધ્રુવ છે. પ્રાપ્ય એટલે ધ્રુવ છે, ભલે પર્યાય છે. ધ્રુવ એટલે તે સમયનો તે જ પ્રકાર તે છે, તે માટે તેને ધ્રુવ કહી. હા હા હા, એ જ્ઞાનની પર્યાય સર્વજ્ઞેયને દ્રવ્ય પર્યાયને પોતે પોતાથી જાણે છે અને પોતે પોતાથી પ્રણમે છે. એવું જે સ્વરૂપ તેની પર્યાયને દ્રવ્ય પહોંચી વળે છે. દ્રવ્ય તેને પ્રાપ્ત કરે છે, નિમિત્ત તેને પ્રાપ્ત કરે છે એમ નથી. હા 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 હા, વાત સમજાય છે કાંઈ? ભાઈ આ તો અગમ ગમની વાતો છે. શુદ્ધ જ્ઞાનમાં પણ જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે એ પણ પરજ્ઞેયમાં જાય છે. અને એ પરજ્ઞેય પણ જાણેલું ફ્રીજવાન કીધું ને 12મી ગાથામાં, એનો અર્થ જ એને કેમ કીધું જાણેલું પ્રયોજન? બોલા એ લોકો એમાં લગાડે છે કે જો આદરણીય પ્રયોજન છે. જો આમાં કીધું ઉપદેશ વ્યવહાર દેશી દાપું આવ્યો નહીં, શુદ્ધો દેશો નાયો અપરમેઠી ભાવે જે અપરમાં સ્થિત છે તેને વ્યવહારનો ઉપદેશ કરવો, એમ અર્થ કરે મારા હરિ પ્રભુ. એમ નથી. જે અપરમના પૂર્ણ દશાને પ્રાપ્ત નથી તેની દશા અલ્પ શુદ્ધ છે અને સાથે ત્યારે અશુદ્ધ પણ છે. તેને તે પ્રકારે તેને તે સમયે બીજે સમય શુદ્ધતા વધી અશુદ્ધતા ઘટી તો તે સમય તેનું જ્ઞાન, જે સમય શુદ્ધતા થોડી વધી ને અશુદ્ધતા ઘટી તે સમયનું તે જ્ઞાન તે સમયે જાણવાલાયક છે. તદા તે શબ્દ છે સંસ્કૃતમાં. હા હા હા, તે સમય નીકાળે બસ. બીજે સમય તે સમય નીકાળે, ત્રીજે સમય તે સમય નીકાળે. હા 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 હા, જાણેલું પ્રયોજન છે. એનો અર્થ કે તે જ્ઞેય તરીકે જે છે તેનું આ જ્ઞાન સ્વતઃ એ છે માટે નહીં. હા 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 હા, એ જ્ઞાન સ્વતઃ સ્વપર જાણવા પણ પ્રણમે છે. એવો જ એનો પર્યાયનો ધર્મ છે અને એ જ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. હા હા, આમાં તો યાદ રહેવું મુશ્કેલ પડે. સુભાઈ તો બહુ પરિચય કરે સમજાયું છે. હા, એવું નથી ને. હા, માથામાં ઘણું બધું ગીરી ગયું અને હવે આ ધર્મને નામે પણ લાકડા ગીરી ગયા એને કાઢવા આકરા છે. આકરા વધારે માતાજી. આ તો લૌકિક છે, શું છે? હા હા હા,
કોણ નહીં? આત્મા સમસ્ત દ્રવ્ય પર્યાય ને સામાના દ્રવ્યને આત્માઓ જે દ્રવ્ય છે તેને ભગવાન તો જાણે છે જ્ઞાન, અને એની પર્યાય વિકારી અવિકારી જે ગુણસ્થાનની જે પર્યાય છે અને સિદ્ધની જે પર્યાય છે તેને પોતાના જ્ઞાનમાં તેના અવલંબન વિના, અવલંબન કહેતા નિમિત્ત છે એવું ભાષા આવે છે અવલંબનનો અર્થ, પણ એનો અર્થ એ કે તેના આશ્રય વિના જ્ઞાનનો પર્યાયનો સ્વભાવ છે આત્માનો કે પરિપૂર્ણ પ્રણમે. જો પરિપૂર્ણપણે પ્રણમે નહીં તો એ આત્મા જ નહીં. કેમ કે જ્ઞાનનો સ્વભાવ સર્વજ્ઞેયને જાણવું, તો એમાં જાણવાની પર્યાયનો ધર્મ જ એવો છે કે પૂર્ણપણે પ્રણમે જાણવામાં. એ રીતે જો ન પ્રણમે તો એ આત્મા જ નહીં. હા 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 સમજાણું કાંઈ? આવું ઉગરી છે પછી હું ઘડવા આવું કરે એમ લોકો બિચારા કે કાલનું બધાનું બહુ આવ્યું છે. ગોકુળ ચિંતન બહુ ઘણા આકરા શબ્દો વાપર્યા. બધા મિથ્યા દ્રષ્ટિઓ છે એ બધા તમારા સાંભળનારા અમુમુક્ષો છે. ભગવાન તું એ ભગવાન છો ને બાપુ, વસ્તુ એ પણ તારી પર્યાયમાં મોટી મૂળ. સમસ્ત દ્રવ્ય પર્યાય રૂપ સમસ્ત જ્ઞેયને, સમસ્ત દ્રવ્ય પર્યાય રૂપ સમસ્ત જ્ઞને જાણતો નથી તેનું જ્ઞાન સમસ્ત જ્ઞેય જેનું નિમિત્ત છે એવા સમસ્ત જ્ઞેયાકાર પર્યાયે પ્રણમતો નથી. સમસ્ત જ્ઞેયાકારે પ્રણમતો નથી. જે અગ્નિ સમસ્ત દાયાકારે પ્રણમતો નથી તે અગ્નિ નથી. એ સમસ્ત જ્ઞેયાકારે જે જ્ઞાન પ્રણમતું નથી તે આત્મા નથી. સમજાણું કાંઈ? અધૂરા રૂપે પ્રણમે, પરિપૂર્ણ રૂપે પ્રણમતું નથી. તેથી પરિપૂર્ણ એ જ્ઞાન જેનું સ્વરૂપ છે. ભગવાન આત્માનું તો પરિપૂર્ણ જ્ઞાન જેનું સ્વરૂપ છે. પરિપૂર્ણ જ્ઞાનમાં તો સર્વજ્ઞેયાકાર રૂપે જાણવું એવું એનું સ્વરૂપ છે. હા 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 એવો તે આત્મા પોતા પણ પૂર્ણ રીતે પ્રણમતો નથી. એવો તે આત્મા હા 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 એકલા લોજિક ન્યાય છે એ સમજવા માટે. એને પોતા પણ પૂર્ણ રીતે પ્રણમતો નથી. પોતાનું જે સ્વરૂપ છે સર્વજ્ઞેયને જાણવું જ્ઞેયના અવલંબન વિના સ્વતઃ એવું જેનું સ્વરૂપ છે તે એ રૂપે પ્રણમતો નથી, તો પોતા રૂપે પ્રણમતો નથી. અર્થાત પોતાને જ પૂર્ણ રીતે અનુભવતો જાણતો નથી. હા 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 આ રીતે સિદ્ધ થયું, આ રીતે નક્કી થયું કે સર્વને જાણતો નથી તે એકને પોતાને પૂર્ણ જાણતો નથી. સર્વને જાણતો નથી તે એકની પોતાની પૂર્ણ દશા છે તેને જાણતો નથી એટલે પોતે છે નહીં. હા હા પૂર્ણપણે જાણે તો જ આત્મા છે, એનું સ્વરૂપ એવડું છે. કોઈ જ્ઞેયને પોતાનું માનવું એવું સ્વરૂપ નથી, અને કોઈ જ્ઞેય જાણ્યા વિના રહે જ્ઞાનના પરિણમનમાં એવું કોઈ જ્ઞેય નથી. તેથી જ્ઞાનને, શુદ્ધ જ્ઞાનને, કેવળ જ્ઞાનને, પરોક્ષ ને પ્રત્યક્ષનો ભેદ કહેવાય. પૂર્ણ બધું કીધું છે. ટીકામાં જરી ઓલા તત્વ આપશું સર્વ દ્રવ્ય પણ સર્વ પર્યાય નહીં જઈ. હા છે, એ અપેક્ષિત વાત છે, ખબર છે.
પ્રત્યક્ષ તરીકે નથી જાણતો, એ પૈસે ન જાણે, પણ પુરુષ રીતે તો સર્વને જાણે એવો સ્વ છે. હા હા હા, સમજાણું કાંઈ ના. એક ગાથા થઈ. સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી, એ ગાથા થઈ. હવે એકને જાણતો નથી તે સર્વને જાણતો નથી, આ ગાથા આવે છે. સમજાણું કાંઈ? હા હા હા. એ રીતે 48મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે